જય શ્રી કૃષ્ણ. દરેક ઘરમાં બટેટાનો તો ઉપયોગ થાય, ખબર છે? બધા કરે જ. ફરાળમાં કરે, દરેક શાકમાં મિક્સ કરે, બટેટાને પોતાને રસાવાળું કરે, સૂકી ભાજી કરે, એટલે ચિપ્સનું કરે, ઓલા ફરાળનું શાક કરે, ઓલા રાજગરાના થેપલા કરે તો એમાંય બટેટા મિક્સ કરે, પાવભાજીમાં ભાજીમાં બટેટા વાપરે છુંદીને, બટેટાવડા કરે. બટેટાનો શેમાં ઉપયોગ નથી કરતા આપણે? કંઈ બધામાં આપણે બટેટાનો ઉપયોગ કરીએ. પાછા કોઈ ઘણા શાક ન ખાય એટલે આપણે એમાં બે બટેટા મિક્સ કરી દઈએ. રીંગણા બટેટા ને તુરિયા બટેટા ને ટિંડોરા બટેટા ને વટાણા બટેટા ને બધામાં બે, કારેલા બટેટા ને બધામાં મિક્સ કરીએ. બધામાં મિક્સ કરીએ, પણ જ્યારે એ શાક સાથે રીંગણાની સાથે બટેટા ખાય તો બટેટામાં રીંગણાનું શાક ના આવે, એમાં મિક્સ થઈ ગયું હોય તોય બટેટાનો પોતાનો ગુણધર્મ એવો ને એવો રહે. બધામાં મિક્સ થાય પણ બટેટા પોતાનું ગુણધર્મ જાળવી રાખે. કારેલામાં મિક્સ થઈને કારેલા જેવા કડવા ન થાય. ઉલટાના બટેટા સાથે કારેલા હોય તો આપણે ખાઈ શકીએ છીએ. બટેટા એવા બસ. પાછા રીંગણા બટેટા ખાઈ, તુરિયા બટેટા બધી પાછળ. એ એમ નથી કહેતા કે મારું નામ પહેલા લ્યો, બટેટા રીંગણા, બટેટા વટાણા, એ એમ નથી કહેતા. એને બટેટાને પોતાને ખબર છે કે હું કેટલો ઉપયોગી છું, મારી વેલ્યુ શું છે, મારા વગર ચાલશે નહીં, તો મારે શું કામ આ લપન છપનમાં પડવું, મને પહેલા રાખો એમ. આપણે પણ એવા જ છીએ. આપણને આપણી વેલ્યુ ખબર છે. આપણે ક્યાં છીએ આપણને ખબર છે. તો આ ઉંમરે મને પહેલી ખુરશી આપીને, છેલ્લી ખુરશી આપીને મને આવકાર આપ્યો ને ન આપ્યો, ને મને બોલાવ્યા ન બોલાવ્યા, શું કામ માથાજીકમાં પડવાનું? અરે મસ્ત જ્યાં જવું હોય ત્યાં જવાનું, ખુશીથી જવાનું, બેસવાનું, ઉઠવાનું, બધારે હસવાનું, બોલવાનું. પછી પહેલી ખુરશી ને છેલ્લી ખુરશી એવો વિચાર નહીં કરવાનો. તમને તમારી વેલ્યુ ખબર છે ને, બહુ થઈ ગયું. ઉલટાના આનંદ કરો ને. મને બોલાવ્યા ન બોલાવ્યા, માન આપ્યું ન આપ્યું, એવું બધું હવે આ ઉંમરે શું છે? શું કહો છો તમે? બસ બધે બટેટાની જેમ હસતા રમતા જવાનું અને આવતો રહેવાનું. પછી બટેટાનો હજી એક ગુણ કહું, બટેટા ખાઈ, વધારે પડતા ખાઈ પછી આપણે શું કહી, બટેટા વાયડા પડ્યા, હા બહુ ગેસ થઈ ગયો, તો એ બટેટાને ખરાબ લાગે છે? ના, બીજે દિવસે એનો ઉપયોગ કરો, એ ઉપયોગમાં આવશે જ. એટલે આપણને કોઈ ખરાબ કહે તો ખરાબ લગાડવાનું બિલકુલ નહીં. અરે દુનિયા છે બોલે, આપણે તો આપણી રીતે મસ્ત જીવવાનું. શું કહો તમે? બરાબર છે? જય શ્રી કૃષ્ણ. કીપ સ્માઇલિંગ, બી હેપી. હસતા રહો, ખુશ રહો ને બટેટા જેવા થાવ. એટલે જાડા નહીં, એના જેવો સ્વભાવ રાખો.